નમસ્કાર દર્શક મિત્રો. આજે જે ચર્ચા કરવાની છે એ એજ્યુકેશન બાબતની કરવાની છે. વિદ્યાર્થીઓ કંઈક નવું જાણી શકે, વિદ્યાર્થીઓમાં રહેલી તેમની આંતરિક શક્તિ છે તે કેવી રીતે ખીલવી શકાય તેના માટેના ઘણા પ્રયાસો વિવિધ રીતે થતા હોય છે. અને આમાં જ એક પરિમાણ ઉમેરાયું છે 2022-23થી, જેમાં ભુજની સંસ્કાર સ્કૂલ દ્વારા સમગ્ર ભુજ તાલુકાના વિદ્યાર્થીઓ માટે બ્રિલિયન્સ ઓફ ભુજનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે એક નવા પરિમાણ સિદ્ધ કરી રહ્યા છે. વધુ ને વધુ વિદ્યાર્થીઓ તેમાં જોડાય છે, પોતાની પ્રતિભા ખીલવે છે. અને આ સિઝન પણ હવે શરૂ થવાની જ છે. અને આ અંગે વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ માહિતી આપવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સંસ્કાર સ્કૂલના ચેરમેન શ્રી કિરીટભાઈ કારી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં. નમસ્કાર સાહેબ, સૌથી પહેલા જણાવો, આ બ્રિલિયન્સ ઓફ ભુજ છે શું? વિદ્યાર્થીઓ હજી કદાચ, આમ તો 2 સિઝન થઈ ગઈ, ખૂબ પોપ્યુલર બી થયું છે, પણ જરાક વિદ્યાર્થીઓને સમજાવો કે શું છે. કદાચ થોડી ઘણી અસમંજસ હોય તો વિડીયો માધ્યમ એવું છે કે એનાથી લોકો સુધી સરળતાથી પહોંચી શકાય. સૌપ્રથમ સંજયભાઈ, આપનો અને ચંચળ ન્યૂઝનો ખૂબ આભારી છું કે તમે આ મુદ્દાને બહુ સરસ રીતે એક ટોક શોના સ્વરૂપમાં આયોજન કર્યું છે. સૌપ્રથમ હું એ બતાવીશ કે સંસ્કાર સ્કૂલ 2008માં જ્યારથી સ્થાપના થઈ, અમે ફક્ત એ બાબતે ક્યારેય વિચારાધીન નથી રહ્યા કે અમારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનો જ વિકાસ થાય. એ તો અમે સતત સારા શિક્ષણના માધ્યમથી અને પ્રવૃત્તિઓના માધ્યમથી કરતા રહીએ છીએ. સૌથી મહત્ત્વની વસ્તુ એવું છે કે દર વર્ષે એવા કમસે કમ 1 થી 2 પ્રોજેક્ટ કરીએ છીએ, જેમાં અમે ભુજ તાલુકાની લગભગ બધી જ શાળાઓને અથવા ભુજની શાળાઓને સાંકળીએ છીએ. જેમ કે અમારો એક પ્રકલ્પ છે ગો ગેમ્સ. ગો ગેમ્સની અંદર અત્યાર સુધી લગભગ 25+ ગેમ્સ દ્વારા આપણે ભુજના વિદ્યાર્થીઓને લાભ આપેલો છે અને એ પ્રકલ્પ આપણે દર વર્ષે એકાંતરે દોહરાવતા હોઈએ છીએ. જ્યારે આ બાબતનો અમે કામગીરી કરી રહ્યા હતા ત્યારે એવો એક મનમાં વિચાર સ્ફુર્યો અમારી કોર ટીમને કે ભુજની જે વિદ્યાર્થીઓ છે એની બૌદ્ધિક ક્ષમતાને ખીલવવા માટેનું એક પણ પ્લેટફોર્મ ભુજમાં નહીં, કદાચ સમગ્ર કચ્છમાં મોજૂદ નથી. તો શું કરી શકીએ? તો કે ચલો આપણે શરૂઆત કરીએ. એમની બૌદ્ધિક પ્રતિભા ખીલવવા માટેનું સૌથી સારું માધ્યમ ક્વિઝનું માધ્યમ. એટલે 2022-23માં એક એવા ટાઇટલ હેઠળ કે જેમાં કોઈ પણ ક્ષોભ કોઈને ન રહે કે મારું બેનર હાઇલાઇટ થયું ન થયું, બરાબર, બ્રિલિયન્સ ઓફ ભુજ, મતલબ ધીસ ઇઝ લિમિટેડ ટુ સ્ટુડન્ટ્સ ઓફ ભુજ. સમગ્ર તાલુકાને આવરી લીધું અને પહેલા જ વર્ષે બહુ સારો પ્રતિસાદ મળ્યો ક્વિઝની સ્પર્ધાઓમાં. લગભગ મને એમ યાદ છે ઓછા સમયની અંદર અમે કર્યું હતું, પણ લગભગ 16 શાળાઓએ અને લગભગ 150 આસપાસ વિદ્યાર્થીઓ ભાગ લીધો. બધાએ આયોજનને વખાણ્યું અને અમે સંજયભાઈ બહુ જ સરસ રીતે આ આખું આયોજન કરીએ છીએ. અને એ આયોજનની અંદર બધાના સારા પ્રતિભાવો મળ્યા એટલે ઉત્સાહ વધ્યો કે ચલો બીજી સિઝન જે છે 2023-24માં અમે એમાં 5 બીજી સ્પર્ધાઓ ઉમેરી. હવે આ 5 સ્પર્ધાઓ કઈ હતી? તો કે ક્વિઝને લઈને એક સ્પર્ધા હતી. ત્યારબાદ બાળકોમાં પુસ્તકને લઈને વાંચવાનું જે વલણ વધારવું છે. આપણે કોઈને એમ કહીશું કે પુસ્તક વાંચો તો એ કદાચ ન વાંચે, પણ એના માટે આપણે એની એવી પ્રવૃત્તિમાં સાંકળશું તો એ વાંચતા થશે. તો 30 મિનિટમાં એક પુસ્તક વાંચવાનું, પછી એના ઉપર પૂછાયેલા 10 પ્રશ્નોના જવાબ આપવાના અને ત્યારબાદ 2 મિનિટની અંદર તમારે એ પુસ્તક વિશે સમીક્ષા કરવાની. મતલબ વાંચન કેળવાય છે, ક્વેશ્ચન આન્સરિંગ બી થાય છે અને તમારું જે વોકેબ્યુલરી પાથ છે યા તમારું જે ડેમોન્સ્ટ્રેટિવ પાથ છે, તમારું જે ડાયલોગ પાથ છે એ પણ ડેવલપ થાય છે. તો પુસ્તક સમીક્ષાનું રાખ્યું. મારા દિલથી બહુ નજીક છે ગુજરાતીની રચના હાઇકુ, જેમાં પ્રથમ લાઇનની અંદર 5, બીજામાં 7 અક્ષરો અને ત્રીજામાં 5 અક્ષરો. હમણાં સંજયભાઈ એક શાળાએ કે પોતાના વિદ્યાર્થીઓ માટે એક હાઇકુ સ્પર્ધા રાખી. અત્યારે આ લેવલ પહોંચી ગયું છે કે બધી શાળાઓ પણ પ્રી પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે. તો મને શિક્ષકે વાત કરી કે મારા એક વિદ્યાર્થીને અમે એક પિક્ચર આપ્યું હતું અને પિક્ચરમાં શું હતું? અયોધ્યાનું રામ મંદિર. વિદ્યાર્થીએ હાઇકુ લખ્યું, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ. મતલબ 3x3 એવરીથિંગ ઇનફ. અને તમે બિલીવ નહીં કરો, એ વિદ્યાર્થીને શાળાએ પ્રથમ નંબર આપ્યો. અને ખરેખર આ બધી આંતરિક રચનાઓ છે જે આપણે કદાચ ભૂલી બેઠા છીએ. તો હાઇકુ સ્પર્ધા રાખીએ છીએ. ત્યારબાદ ક્રોસવર્ડ, છાપાની અંદર આડી ઊભી ચાવીઓ આવે છે જે આપણા શબ્દ ભંડોળને વધારે છે, એ ક્રોસવર્ડની સ્પર્ધા રાખેલી છે, રાઈટ. એ ઉપરાંત સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન, તમારું વક્તૃત્વ સ્પર્ધા, ખાસ કરીને બાળકો માટે, નાના બાળકો માટે.
એ જ વેશભૂષામાં સજ્જ થઈને આવે, મોરલ વેલ્યુઝ જે છે આપણી નૈતિક મૂલ્યો એને આધીન રહીને એ સ્ટોરી રજૂ કરે, રાઈટ. આ બધી સ્પર્ધાઓને અમે સાંકળી લીધી. આ વર્ષે એમાં બે વધારે ઉમેરી. એક છે ડિબેટ, કે આજે આપણો ટોક શો છે, કાઇન્ડ ઓફ અ ડિબેટ છે, Yes, બરાબર. definitely. તો ડિબેટના ટોપિક્સ પણ સરસ લીધા છે. યુઝ ઓફ એઆઈ, કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે વર્લ્ડમાં ચર્ચામાં છે. તો શું છે એના એડવાન્ટેજ અને શું છે એના ડિસએડવાન્ટેજ? બે વ્યક્તિઓએ ભાગ લેવાનો એક ટીમમાંથી. એક એડવાન્ટેજ તરફી હોય, એક ડિસએડવાન્ટેજ તરફી હોય. બીજી બાબત જે અત્યારે વિદ્યાર્થીઓમાં બહુ ચર્ચાનો વિષય છે કે એક્ઝામિનેશન ઓર ઇવેલ્યુએશન શું હોવું જોઈએ? આ જે પરીક્ષા પદ્ધતિ અત્યારે ચાલે છે એ હોવી જોઈએ, યા બાળકના ખરેખર ગુણોને આધીન, એની પ્રતિભાને આધીન એનું મૂલ્યાંકન થઈને એનું તૈયાર થવું જોઈએ ધોરણ? તો આ બધા મુદ્દાઓને સાંકળી અને છેલ્લી કોમ્પિટિશન આ વખતે મેં ઉમેરી બ્રિલિયન્ટ બી, જેમાં ચિત્ર જોઈ તમારે ચિત્રનો સાચો સ્પેલિંગ લખવાનો. તો ઇન શોર્ટ, ભાષા સજ્જતા, બરોબર, અને સામાન્ય જ્ઞાન સજ્જતા, આ બધી બાબતોને ગણી, ગણિતનો પાવર બધું ગણી અને 8 કોમ્પિટિશન ટોટલી બૌદ્ધિક પ્રતિભાને ખીલવા માટે છે. કારણ કે અમે એવું માનીએ છીએ, પર્સનલી હું માનું છું, એટલા વર્ષથી બાળક વિકાસ સાથે સંકળાયેલો છું, બાળકની બુદ્ધિ પ્રતિભાનો વિકાસ થતો રહેવો જોઈએ અને રમત ગમત દ્વારા એનું શારીરિક કૌશલ્ય વિકસવું જોઈએ. એને સફળ બનતા કોઈ ના રોકી શકે. કિરીટ સર, ખૂબ જ ઉમદા પ્રયાસ છે, ખાસ કરીને બ્રિલિયન્સ ઓફ ભુજ આપે જણાવ્યું તેમ પહેલી સિઝન અને અત્યારની સિઝન જે પ્રમાણે તમે વર્ણન કર્યું વિવિધ સ્પર્ધાઓનું, તો સતત વધતો જ ગયો હશે ગ્રાફ પાર્ટિસિપન્ટ્સનો. આ વખતે વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે તમને ટીવીના માધ્યમથી. વિદ્યાર્થીઓને શું અપીલ કરશો કે આ એમના માટે કેટલી મહત્વપૂર્ણ છે આ કોમ્પિટિશન? મેં આપને કહ્યું એ પ્રમાણે પહેલા વર્ષે અમે એક જ કોમ્પિટિશન રાખી હતી. લગભગ 15 કે 16 શાળાઓએ અંદાજિત ભાગ લીધો, 150 વિદ્યાર્થીઓ. બીજા વર્ષે અમે 6 સ્પર્ધાઓ રાખી, 29 શાળાઓએ એપ્રોક્સિમેટલી 265 થી 70 વિદ્યાર્થીઓ ભાગ લીધો. આ વર્ષે આજની તારીખ સુધી ઓલમોસ્ટ 50 ફોર્મ્સ ભરાઈ ગયા છે, બરોબર. અને હું એવું માનું છું કે કદાચ 400+ વિદ્યાર્થીઓ લાભ લેશે, કારણ કે આવું પ્લેટફોર્મ ક્યાંય મોજૂદ જ નથી. અમને આ વર્ષે ગાંધીધામથી અમુક શાળાઓના ફોન આવ્યા, પછી મુન્દ્રાથી આવ્યા કે શું અમે ભાગ લઈ શકીએ છીએ, તમે અમારા શહેરમાં આવું કંઈ ગોઠવી શકો, બ્રિલિયન્સ ઓફ ગાંધીધામ અગર ના કરો, અથવા તમે એવું વિચારી શકો કે બ્રિલિયન્સ ઓફ કચ્છ માટે તમે પ્રયત્નશીલ થાઓ. અમારી ટીમે આ વખતે બહુ વિચાર્યું, પણ એકચ્યુઅલી એ વ્યાપને પહોંચી વળવા માટે બહુ બધા પ્રયત્નો જોઈએ. અમારે સાથે સાથે તમે બિલીવ નહીં કરો, આજની તારીખે હું જ્યારે આપની સાથે ટોક શો કરી રહ્યો છું, અત્યાર સુધી બાળકોના એક પણ દિવસની કે અડધા દિવસની શાળા પણ અમે બગાડી નથી. સિર્ફ 28 ડિસેમ્બરના જે દિવસે આ સ્પર્ધા હશે સંકુલની અંદર, ત્યારે આખું વાતાવરણ આ સ્પર્ધામય બની જશે. એ એક દિવસ અમારા બાળકોનો અભ્યાસ ડિસ્ટર્બ થશે, પણ એના માધ્યમથી માત્ર મારી શાળાના નહીં, સંસ્કાર સ્કૂલના નહીં, ભુજ શાળાના તમામ વિદ્યાર્થીઓ આ માધ્યમથી એક બૌદ્ધિક સ્પર્ધામાં ભાગ લઈ અને ભાગ લેનાર દરેકને સર્ટિફિકેટ, વિનર્સને કેશ પ્રાઇઝીસ, ટ્રોફીઝ, જેથી કરીને એમનો ઉત્સાહ જે છે ને એ ભાગ લેવા તરફ વધે. આવા એક પ્રયત્નો કરી રહ્યા છે. કિરીટ સર, થોડુંક જાણવા માંગીશ આપની પાસેથી કે આ વખતે તમે અગાઉ બોલ્યા તો ખરા, પણ જે વાલીઓ જોઈ રહ્યા છે, કઈ 5 કે 8 કેટેગરી છે આ વખતે બ્રિલિયન્સ ઓફ ભુજમાં, એ જરાક દર્શકોને જણાવો. હા, બહુ સરસ. સૌથી પહેલાં છે અમારી કેટેગરી છે બ્રિલિયન્સ ક્વિઝ, એટલે કે ક્વિઝ કોમ્પિટિશન. ઇંગ્લિશ મીડિયમના, ગુજરાતી મીડિયમના ગ્રુપ A 3 થી 5 ધોરણ, ગ્રુપ B 6 થી 8 ધોરણ અને ગ્રુપ C 9 થી 12 ધોરણના કેટેગરીમાં દરેક કેટેગરીમાંથી 2 વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. ટોટલ અમે 6 ક્વિઝ સેન્ટર અમારી શાળામાં ઊભા કર્યા છે. આની આખી એક રિસોર્સ ટીમ કામ કરે છે, રાઈટ. તો 6 ક્વિઝ સેન્ટરમાં આ 6 સેક્શનની અંદર માત્ર ક્વિઝ સ્પર્ધા યોજાશે. બીજી છે બ્રિલિયન્ટ વર્ડ, ક્રોસવર્ડ ઉપર આધારિત. એના 2 સેન્ટર ઊભા કર્યા છે, એક ગુજરાતી માધ્યમ માટે, એક અંગ્રેજી માધ્યમ માટે. ત્રીજી જે અમારી સ્પર્ધા છે એ છે બ્રિલિયન્ટ સ્ટોકર, વાર્તા કથન, સ્ટોરી ટેલિંગ. તો એ પણ 2 જ સેક્શનમાં છે, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ. એમાં માત્ર 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને રાખ્યા છે. ગ્રુપ A ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટાન્ડર્ડ, કે નાનપણથી એમનામાં થોડું આ એક પ્રકારનું જે કાઇન્ડ ઓફ આપણે કહીએ ને એડ્રેસિંગ અથવા તો સ્પીચ પાવર એ ડેવલપ થાય. અને ગ્રુપ B છે 3, 4, 5 માટે છે. એવી જ રીતે અમે રાખી છે બ્રિલિયન્ટ બી સ્પર્ધા, એટલે કે ચિત્ર જોઈ ઓળખી અને સાચો સ્પેલિંગ લખવાનો. ગુજરાતીઓ તો સાચી જોડણી લખવાની, કારણ કે અત્યારે વિદ્યાર્થીઓ સૌથી વધારે ભાષામાં સજ્જતા ન ધરાવવાના કારણે બહુ ગુણ ગુમાવે છે. તો સીધી રીતે તો વધશે નહીં, આવી પ્રવૃત્તિઓ દ્વારા અથવા આવી સ્પર્ધાઓ દ્વારા એમની એ સજ્જતા વધશે. આ 4 કોમ્પિટિશન થઈ.
ત્યારબાદ બ્રિલિયન્ટ બ્રીફ છે હાઇકુ સ્પર્ધા. અમે 6 ચિત્રો તૈયાર કર્યા છે. એમાંથી કોઈ પણ એક ચિત્ર એને પસંદ કરવાનું, એના ઉપર એને અડધો કલાકની અંદર સર્જન કરવાનું. ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષામાં, અંગ્રેજી હોય તો અંગ્રેજીમાં. એનો નમૂનો પણ અમારી જે લિંક છે, જેના માધ્યમથી ફોર્મ ભરીને દરેક શાળાએ કે ઇન્સ્ટિટ્યૂટે મોકલવાની છે, એની અંદર નમૂનો પણ આપ્યો છે કે એક રણની અંદર માત્ર ઊંટ છે અને એના ઉપરથી મેં એક પ્રયાસ કર્યો છે, એક હાઇકુ ઇંગ્લિશમાં સર્જન કરવાનો અને એક હાઇકુ ગુજરાતીમાં સર્જન કરવાનો. તો આ બ્રિલિયન્ટ બ્રીફ થયું. ત્યારબાદ છે બ્રિલિયન્ટ એક્સપ્રો. બ્રિલિયન્ટ એક્સપ્રો સ્પર્ધા છે ડિબેટ કોમ્પિટિશન, જેમાં મેં આપને કયા 2 વિષયો રહેશે. આ સ્પર્ધા ડેફિનેટલી 6 થી 8 ધોરણ એઝ વેલ એઝ 9 થી 12 ધોરણ માટે છે. અને ત્યારબાદ છે બ્રિલિયન્ટ રેગેક્સ. રેગેક્સ એટલે પુસ્તક સમીક્ષા. આ પુસ્તક સમીક્ષાની અંદર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને એક ગુજરાતીનું પુસ્તક અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને એક અંગ્રેજીનું પુસ્તક આપવામાં આવશે. પુસ્તકની પસંદગી અમારા ટીમે એવી રીતે કરી છે કે 30 મિનિટમાં વાંચી શકાય. 30 મિનિટમાં વાંચ્યા બાદ એમના સામે ક્વેશ્ચનરી આવશે. એ પુસ્તકમાંથી 10 પ્રશ્નો હશે કે એમને કેટલું યાદ રહ્યું. રાઈટ, એ પુસ્તકના પ્રશ્નોના જવાબ આપવાના અને પછી દરેક પાર્ટિસિપન્ટે 2 મિનિટ માટે એ પુસ્તક અંગેની સમીક્ષા કરવાની કે એને એ પુસ્તકમાંથી શું ગમ્યું અથવા લેખક શું આ પુસ્તકના માધ્યમથી લોકોને પોતાના વિચારો વ્યક્ત કરવા માંગે છે. રાઈટ, એના પછીની કોમ્પિટિશન છે અમારી બ્રિલિયન્ટ સેમ્પા, ધેટ ઇઝ પાવર ઓફ મેમરી. અમે ઓલમોસ્ટ 1.5 થી 2 મિનિટનું એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું છે, જેમાં બધી વસ્તુઓ લઈ લીધી છે. ઓલરાઈટ, એમને ધ્યાનથી જોવાનું, પછી 1 મિનિટમાં એમણે શું જોયું એ લખવાનું. તમારી મેમરી પાવર તમારા ઓબ્ઝર્વેશનથી ડેવલપ થાય છે, ના કે બુકની અંદર જે લખ્યું છે એ રટવાથી. સો ઇટ્સ જસ્ટ એન એફર્ટ કે આઉટ ઓફ ધ બુક્સ આપણે કેટલું ડેવલપમેન્ટ આપણી બુદ્ધિશક્તિ દ્વારા કરી શકીએ છીએ. આ બધી કોમ્પિટિશન્સ મેં આપને જણાવી. વિદ્યાર્થીઓ કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવી શકશે? કોઈ તમે હેલ્પલાઇન નંબર કે કંઈ રાખ્યું છે તો જરાક એ પણ જણાવી. જી. એકચ્યુઅલી અમે એક સરસ મજાનું ગૂગલ ફોર્મ બનાવ્યું છે અને એ ગૂગલ ફોર્મની લિંક આપના માધ્યમથી અમે ચોક્કસ વહેતી કરશું. એ લિંક ઉપર ક્લિક કરશે એટલે આખી હિસ્ટ્રી આવી જશે, 8 કોમ્પિટિશનની ઇન્ફોર્મેશન આવી જશે. જેમાં ભાગ લેવું છે ત્યાં તમારે સિમ્પલ ક્લિક કરવાનું છે. ભાગ નથી લેવું તો લખવાનું અમારે ભાગ લેવું નથી, ત્યાં ટિક કરવાનું છે. બસ સુવિધા જોઈએ છે તો ટિક કરવાનું છે. આપણે 6:50 જ્યુબિલી ગ્રાઉન્ડથી બહારથી આવતા તમામ વિદ્યાર્થીઓ યા ભુજના તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ બસ સુવિધા રાખી છે, જેથી લોકો સંસ્કાર સ્કૂલ સુધી પહોંચી શકે અને પાછું કોમ્પિટિશન પૂરી થાય એટલે પાછું જ્યુબિલી ગ્રાઉન્ડ એમને ડ્રોપ કરવાનું. તો આ માધ્યમથી એ લોકો કરી શકે છે. શાળાનો નંબર છે 7069676769. એના ઉપર વોટ્સઅપ કરીને પણ પોતાની કોઈ પણ બાબત રજૂ કરી શકે છે. તો અમારી ટીમ જે છે સંપર્ક ટીમ એ ડેફિનેટલી એમનો ફરીથી સંપર્ક કરશે અને એમને જાણકારી આપશે, અથવા એમને જ્યાં સમસ્યા હશે એ સુલઝાવવામાં મદદરૂપ થશે. કિરીટ સર, જે રીતની તમે આટલા બધા વિભાગો અલગ અલગ કર્યા અને સતત ઇમ્પ્રૂવ કર્યા, એજ્યુકેશન ફિલ્ડમાં વર્ષોથી તમે સંકળાયેલા છો, મારા પણ તમે ટીચર રહી ચૂક્યા છો. જી. વિદ્યાર્થીઓમાં કેવી રીતનું તમે આજના સમયમાં આ પ્રકારની કોમ્પિટિશન જરૂરી છે એવું માનો છો અને કેવો ફેરફાર વિદ્યાર્થીઓ માટે થઈ શકશે એવું તમે જાણો છો? થોડુંક એ જણાવો. મેં ઘણા બધા પ્લેટફોર્મ્સ જોયા કે સ્પોર્ટ્સને લઈને સારી એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે, ડાન્સને લઈને સારી એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે, સિંગિંગને લઈને સારી પ્રવૃત્તિઓ, મતલબ કલ્ચરલ ડેવલપમેન્ટ, સ્પોર્ટિંગ ડેવલપમેન્ટ ખૂબ આગળ વધી રહ્યું છે. બટ મેં જોયું કે ઇટ ઇઝ અ ટોટલ એબ્સન્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ. તો ત્યાંથી આ વસ્તુનો વિચાર બીજ આવ્યો કે બાળકોનું બૌદ્ધિક વલણ, અને અત્યારે તમે જુઓ સંજયભાઈ, તમે ઓબ્ઝર્વ કર્યું હશે, દરેક કોમ્પિટિટિવ યુગ થઈ ગયો. 10મું ધોરણ પાસ કર્યું યા 12મા ધોરણ પાસ કર્યું, કોઈ બી સારી જગ્યાએ કોર્સ કરવો છે, અમુક પ્રકારના કોર્સ કરવા છે, તો બધી એક્ઝામિનેશન આવી ગઈ છે. અને મેં ઓલવેઝ નોંધ્યું છે આપણા કચ્છના વિદ્યાર્થીઓમાં, આપણા ભુજના વિદ્યાર્થીઓમાં આ ડર જે છે ને, ફોબિયા, એ બહુ વધી ગયેલો છે. હવે એને દૂર કેમ કરવું? હું એમ તમને કહીશ કે તમે ડરો નહીં તો એનાથી તમને ફરક નહીં પડે, પણ તમે આવી પ્રવૃત્તિઓમાં સંકળાતા જશો ને, રાઈટ. આજે હું મારી સ્કૂલની વાત કરું ને તો અમે દર મહિનાની છેલ્લી તારીખે સંજયભાઈ 3 વર્ષથી બ્રિલિયન્સ ઓફ સંસ્કાર કરીએ છીએ, જેની અંદર વિદ્યાર્થીને એ મહિના દરમિયાન જેટલું ભણ્યું હોય ને એમાંથી ગમે એમાંથી પ્રશ્ન આવે, કોઈ જ માળખું નહીં. એકચ્યુઅલી માળખા સારા છે સારા રિઝલ્ટ લાવવા માટે, પણ માળખા ખરેખર સારા નથી તમારા બૌદ્ધિક વિકાસને માપવા માટે. તો હવે હું તો ગુજરાત ગવર્મેન્ટના સાનિધ્યમાં શાળા ચલાવું છું, હું માળખાને અવગણી ન શકું. મારે જે ગવર્મેન્ટે માળખું આપ્યું છે, સ્ટ્રક્ચર આપ્યું છે, પેપર પેટર્ન આપી છે, મારે એમ જ પેપર સેટ કરવા પડે. તો હું શું કરી શકું જેથી મારા છોકરાઓને એ બાઉન્ડ્રીથી બહાર લઈ જાઉં? એટલે અમે બ્રિલિયન્સ ઓફ સંસ્કાર સ્ટાર્ટ કર્યું કે એવરી મંથ એન્ડમાં દર મહિનાની છેલ્લી તારીખે
ડેફિનેટલી અમારા શિક્ષકો પર બહુ જ કામનું આના કારણે એક ભારણ વધી જાય, પણ શિક્ષકો ખુશ છે બિકોઝ બાળકો જે ભણ્યા છે ને એનું એપ્લિકેશન કરી શકે છે. સંજયભાઈ, આ વસ્તુ નોંધવા જેવી છે. તમે જે ભણો છો અને તમે જે પ્રશ્ન પૂછાયા છે ને તમે લખ્યા છો ને એમાં એટલો બૌદ્ધિક વિકાસ નથી થતો, પણ તમે જે ભણ્યા છો એનો વ્યવહારિક જીવનમાં તમે ઉપયોગ કરી શકો છો ને એ તમારો બૌદ્ધિક વિકાસ છે. અને પછી આ પ્રયોગ માત્ર બ્રિલિયન્સ ઓફ સંસ્કાર સુધી સીમિત નથી રાખ્યો આપે, પણ આપે બ્રિલિયન્સ ઓફ ભુજ કર્યું, એટલે ભુજ તાલુકાની પણ તમામ સ્કૂલો. અને તમને જાણીને આનંદ થશે, આ વર્ષે અમને બધી શાળાઓના પ્રતિભા મળી રહ્યા છે કે અમે અમારી સ્કૂલમાં પહેલા બ્રિલિયન્સ ઓફ XYZ રાખીએ છીએ ને પછી એમાંથી સિલેક્ટ કરીને મોકલીએ છીએ. અને અમારી આ પેટર્ન છે દર મહિનાની અંતની. એટલે હેલ્ધી કોમ્પિટિશન પણ Yes, મળશે, correct, અને દરેક બાળક, સ્કૂલનો બાળક જે સંસ્કાર સ્કૂલ સુધી મેઇન કોમ્પિટિશનમાં નથી પહોંચતો પણ પોતાની સ્કૂલમાં તો એ ભાગ લેશે જ આરામથી આરામથી. અને હું ખરેખર બધી સ્કૂલોને અને એમના આચાર્યશ્રીને, શિક્ષકશ્રીઓને એક વિનંતી કરું છું આપના માધ્યમથી કે પ્લીઝ આ આખી સ્પર્ધાને તંદુરસ્ત બનાવવા માટે, સંજયભાઈ તમે પ્રશ્ન પૂછ્યો એના પહેલા હું તમને જાણ કરી દઉં, અમે 16 જેટલા તટસ્થ નિર્ણાયકો રાખ્યા છે. અને આ વર્ષે અમે એક ન્યુટ્રલ ગ્રીવેન્સીસ ઓફિસર એની નિમણૂક કરી છે કે આ 16 તટસ્થ નિર્ણાયકોના નિર્ણય ઉપર બી કદાચ કોઈ એમને એક પ્રશ્નાર્થ થાય તો આ એક તટસ્થ નિર્ણાયક પાસે જઈને પોતાની વ્યથા રજૂ કરી શકે અને એ નિર્ણાયક જે નિર્ણય લે એ માન્ય. પણ એક કોશિશ કરી છે કે એક ટ્રાન્સપરન્સી જળવાય, કારણ કે એ વાતાવરણ ઊભું કરવા માટે આ ટ્રાન્સપરન્સી મેં બાળક સંસ્કારનો જીતે યા કોઈ બી શાળાનો જીતે, બાળક ભુજના બાળકની વિકાસ થાય બુદ્ધિનો, મારા માટે ખુશીનો એક ગૌરવપૂર્ણ બાબત છે. એક અગત્યની વાત આપણે પૂછવા માંગીએ, અત્યારે સાયબર ફ્રોડ તો બહુ થાય છે. Correct. આમાં કોઈ એન્ટ્રી ફી કે એવું કઈ રાખ્યું છે કે? Zero. એટલે કહી દો, વળી કોઈ Every તમારા year, નામની વેબસાઇટ હા. બની જશે ને પૈસા ટ્રાન્સફર થઈ જશે. એવરી યર એકચ્યુઅલી અમારી ટીમ આ બાબતે વિચાર કરે છે, કારણ કે સંજયભાઈ ખર્ચ દિન પ્રતિદિન મતલબ દર વર્ષે વધતો જાય છે. પણ અમે કોશિશ કરીએ છીએ કે બેઝિકલી, કારણ કે આ શું થાય કે પછી આપણે કદાચ એન્ટ્રી ફી લેવા જઈએ તો એના કારણે કોઈ બાળક અથવા કોઈ સંસ્થા કદાચ થોડીક ગૂંચવાય કે એન્ટ્રી ફી ભરવાની, વળી કલેક્ટ કરવાનું, મેનેજ કરવાનું, પૈસાના માધ્યમને દૂર જ રાખ્યું છે આમાંથી. એ સંસ્કાર સ્કૂલ મેનેજ કરે છે. એટલો સહકાર છે ભુજનો હંમેશા. ના, ભુજનો હંમેશા કોઈ બી પ્રવૃત્તિ હોય હા, સહકાર મળતો જ રહે છે, દાતાઓ પણ ઘણા આવતા જ રહે છે સારા કામમાં. અને આ તો એક એવો પ્રયાસ છે કે જેમાં વિદ્યાર્થીઓની પ્રતિભાને બહાર લાવવાની વાત છે, જેના માટે તમને સિમ્પલ કહું કે ધોરણ 10માં આજનો ટ્રેન્ડ એવો છે કે સાહેબ 10મા ધોરણમાં બાળક આવે ને તો એને સીધા મોકલાવી દેજો અમદાવાદ ટ્રેન કરવા, મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટમાં કે ભણવાનું આ કરે. આપે જણાવ્યું એમ એન્ટ્રી ફી કોઈ બી નથી અને વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી બી એન્ટ્રી ભરાવી શકે છે અને ડાયરેક્ટ પણ તમારી લિંક મારફત એમના વાલી થ્રુ પણ કરી શકે છે. વિદ્યાર્થીઓ સવારથી આવશે તો શું શું વ્યવસ્થા શાળા કેમ્પસમાં, જે વાલીઓ હંમેશા એની ચિંતા કરે છે નાના બાળકોની, શું વ્યવસ્થા ઊભી? બેઝિકલી વિદ્યાર્થીઓ માટે અમે એક નાસ્તાની વ્યવસ્થા રાખી છે. ડેફિનેટલી ઇટ્સ ઓન રિઝનેબલ કોસ્ટ, બરોબર. અને એ ઉપરાંત એ લોકોને પાણીની વ્યવસ્થાઓ જોઈએ એ બધી વ્યવસ્થાઓની આપણે જાળવણી કરી છે. અને આપના માધ્યમથી હું એક જ વસ્તુ બધાને કહેવા ઈચ્છીશ કે મેક્સિમમ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે, જેથી કરીને આપણો જે હેતુ છે, ખરેખર હેતુ બૌદ્ધિક વિકાસ કરવાનો, એ એક સિદ્ધ થાય. આમ સાહેબ, છેલ્લો પ્રશ્ન તમે સમજજો તમારા માટે, પણ એક બહુ મોટો મેસેજ વાલીઓ માટે છે. આજના વાલીઓ છે ને સાહેબ, એ ભણતરને મેક્સિમમ પ્રાધાન્ય આપતા હોય છે જનરલી. છોકરાઓ ભણે ભણે ને ભણે. અત્યારે તમે આ કર્યું છે આપણે બ્રિલિયન્સ ઓફ ભુજ, પણ જો એક્ઝામ હશે ને તો કહેશે તું ભણવાનું વાંચ, આવું બધું તો ચાલ્યા જ કરશે. તો આવા સમયે આ જે વાલીઓ છે જેમની મેન્ટાલિટી એવી છે કે છોકરો 1 થી 10માં જ જોઈએ, ટોપ જ જોઈએ, જેના કારણે સાહેબ યુવાનો અને બાળકો ઉપર એક્ઝામનું જે તમે આપણાનો પર ટોક શો કરેલા છે ભૂતકાળમાં, પરીક્ષાના વખતે ડિપ્રેશન નહીં, તો આ પ્રકારનું જે કોમ્પિટિશન્સ છે એમાં દરેક વાલીએ પોતાના બાળકોને ભાગ લેવડાવવો જ જોઈએ, એવું તમે કઈ રીતે એમને સમજાવશો? બહુ સરસ સવાલ કર્યો સંજયભાઈ, અભિનંદન તમને. મારું એવું માનવું છે કે બાળ વિકાસનું જે ઘડતર છે ને એમાં માત્ર બાળકોને માર્કશીટ ઉપર સ્ટ્રોંગ નથી કરવાના. આ જે પ્રયાસ છે ને એ બાળકોને રિયલ લાઈફની વર્કશીટ ઉપર સ્ટ્રોંગ કરવાનો છે. એટલે સફળતા માત્ર આજના સમયમાં અમે ઇન્ટરવ્યૂ લઈએ છીએ, તમારી પાસે કેટલી ડિગ્રી છે, તમારી માર્કશીટમાં કેટલા પર્સન્ટેજ છે, વી હાર્ડલી ફોકસ ઓન ઇટ. વી સી દેટ વ્યક્તિનું પ્રેઝન્ટેશન કેવું છે, એનામાં સ્કિલ શું છે, રાઈટ, એને શું આવડે છે જે મને એને. તો આ બાબત તમારી વર્કશીટ સ્ટ્રોંગ હશે ને, then you will be successful in the real field of 21st century. 21મી સદીના સમયમાં હવે ખાલી માર્કશીટ કામ નથી. હું એમ નથી કહેતો કે એને અવગણવાની છે, એ તો એક બુદ્ધિનું આપણું સ્ટાન્ડર્ડ
માપદંડ છે એને ક્યાંય અવગણવાનું નથી, પણ સાથે સાથે અને કહીને પેરેલલ એક વ્યવસ્થા છે. બાળકોને આવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવડાવવું જોઈએ. રમતગમતમાં, સાંસ્કૃતિકમાં જ્યાં બાળક ખરેખર ખીલે છે ને એ પ્રવૃત્તિઓમાં ભાગ લેવડાવવાથી એનો ખરેખર આ પ્રકારનો વિકાસ થાય છે. બાળક વર્કશીટ ઉપર સ્ટ્રોંગ બને છે. હું શું કામ રમતગમતને પ્રાધાન્ય આપું છું ખબર છે? અત્યારે તમે જોશો વર્તમાન સમયમાં કેટલા બાળકો માત્ર હારના ડરથી નાસીપાસ થાય છે. કારણ એ લોકો હારને ડાયજેસ્ટ નથી કરી શકતા, કારણ એ લોકો રિયલ રમત રમતા નથી. તમે રિયલ રમત રમશો ને તો ઓબ્વિયસલી છે, ખબર જ છે ક્યારેક જીતશું તો ક્યારેક હારશું. હારને ડાયજેસ્ટ કરવાની જે સ્વીકારવાની ક્ષમતા છે ને એ તમને રમતગમતથી મળે છે. સાચા છો છે ને. આ સ્પિરિટને આપણે સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહીએ છીએ. આજે એ બાળકો ગુમાવી રહ્યા છે, કારણ શું? રિયલ રમતા નથી. હું આપણા માધ્યમથી આ બાને બી ટહેલ કરીશ. કદાચ ફેબ્રુઆરી માર્ચમાં અમે સમગ્ર ભુજ માટે ગો ગેમ્સ ફરીથી લાવશું. રમાડો બાળકને, ઇટ ઇઝ મસ્ટ. નથી કોઈ આજે વાલીઓ પાસે એક સારી બાબત છે કે ભાઈ ફળિયા સિસ્ટમ નથી તો હવે બાળકો નથી મળતા. તમે રમો. બેડમિન્ટન રમી શકાય છે, ક્રિકેટ રમી શકાય છે, દરેક બાબતો રમી શકાય છે. ઘરમાં કેરમ રમી શકાય છે, ચેસ રમી શકાય છે. રમવું જરૂરી છે. દર્શક મિત્રો, આ હતા સંસ્કાર સ્કૂલના ચેરમેન કિરીટ સર, જેમણે માહિતી આપી કે બ્રિલિયન્સ ઓફ ભુજ 22 તારીખ સુધીની એન્ટ્રી વિદ્યાર્થીઓ ભરી શકે છે. ભુજ તાલુકાના તમામ શાળાના બાળકો 22 તારીખે તેમનું એક જી ફોર્મ છે, મોબાઈલ ઉપરથી સિમ્પલી એ ફોર્મ તમે ક્લિક કરશો, લિંક જે નીચે નંબર ઉપર તમે મેસેજ કરશો તો એ તમને લિંક મળી જશે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એક લિંક આવશે, એ ભરી અને તમે એ ફોર્મ સબમિટ કરી શકશો. 8 જેટલી કેટેગરી છે, જેમાં તમને જે અનુકૂળ હોય તે કેટેગરીમાં તમે ભાગ લો. નથી આવડતું તો પણ ભાગ લો, કંઈક શીખવા મળશે. આવતા વર્ષે પાછું બ્રિલિયન્સ ઓફ ભુજ આવશે તો કદાચ 1 થી 3માં નંબર પણ આવી જાય. આખું વર્ષ પ્રેક્ટિસ કરો, અનુભવ લો. અનુભવથી જ માણસ પરફેક્ટ થાય છે. આ એક નિયમ છે અને એટલા માટે જ આ પ્રકારના નવતર પ્રયાસ સાથે સંસ્કાર સ્કૂલ આગળ વધી રહી છે. કિરીટ સર સ્ટુડિયોમાં આવ્યા અને બ્રિલિયન્સ ઓફ ભુજ માટે આટલી બધી તમે મહેનત કરો છો, તેની માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે પ્રયાસ કર્યો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.